ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા કેવી છે? મને કેવી લાગી? ફિલ્મ થિયેટરમાં જોવાય કે નહીં? નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા આજે રિલીઝ થઈ છે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા કેવી છે એની આપણે વિગતે વાત કરીશું. સૌથી પહેલાં તો જે લોકો એવું કહી રહ્યા છે કે મલ્હાર હંમેશા એક જ પ્રકારના જોનરમાં કામ કરે છે અથવા તો એક જ પ્રકારની એક્ટિંગ કરે છે, એવા ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા છે અને ઘણા લોકો એવું માને છે કે મલ્હાર કોમેડી જ કરે છે માત્ર, અથવા તો એક જ પ્રકારના રોલ કરે છે. તો એ લોકોએ સૌથી પહેલાં તો આ વિડીયોને અહીંયા છોડી દઈ અને થિયેટરની ટિકિટ બુક કરાવી અને થિયેટરમાં પહોંચી જવું જોઈએ કે યસ, મલ્હારની રેન્જ કેટલી મોટી છે એ તમને ખબર પડી જશે. મલ્હાર ઠાકરની સાથે સાથે વંદના પાઠક, દર્શન જરીવાલા અને યુક્તિ રાંદેરિયા, આ બધાનું પરફોર્મન્સ ગજબ છે. ટ્રેલરમાં બતાવ્યું છે એમ એક નાનકડો કોન્ફ્લિક્ટ છે, નાનકડો પોર્શન છે કોન્ફ્લિક્ટનો, બાપ અને દીકરા વચ્ચેનો. યુક્તિ રાંદેરિયા અને મલ્હાર વચ્ચેનું પણ એક નાનકડો ટ્રેક છે શરૂઆતના પિરિયડમાં અને ખૂબ જ ઝડપથી ફિલ્મ પોતાના ટ્રેક ઉપર આવી જાય છે અને બહુ જ જબરજસ્ત રીતે પ્રેક્ષકોને જકડી રાખે છે. સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ફિલ્મનો હીરો એની વાર્તા હોય છે અને આ ફિલ્મનો હીરો એની વાર્તા છે. સુપરહિટ લેખક ત્રિપુટી કે જેની વાર્તા, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ જેમનું છે, એવા આ 3 લેખકો છે: પ્રેમ ગઢવી, નિકિતા શાહ અને અદિતિ વર્મા, જેમણે હમણાં જ એક એવોર્ડ ફંક્શન યોજાઈ ગયું જેમાં એમની ફિલ્મ અજબ રાતની ગજબ વાતને બેસ્ટ સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સનો એવોર્ડ જેમને મળ્યો. એવી આ ત્રિપુટીની બીજી ફિલ્મ છે આ, સાથે ઓલ ધ બેસ્ટ પંડ્યા. અરે આ જબરજસ્ત સ્ક્રિપ્ટને જબરજસ્ત રીતે ડિરેક્ટ કરી છે એવા ડિરેક્ટર્સ છે રાહુલ ભોલે અને વિનીત કનોજિયા. મિત્રો, આ ફિલ્મમાં કશું જ ખૂટતું નથી. હા, તમે અગર મલ્હાર ઠાકરની કોઈ કોમેડી ફિલ્મ છે અને કોમેડી ફિલ્મ જોવા જવાનું છે એવી ઇમ્પ્રેશનથી જતા હોય તો પ્લીઝ એવી ઇમ્પ્રેશનથી ના જતા, કારણ કે આ એક જબરજસ્ત કોર્ટરૂમ ડ્રામા છે. બહુ જ સુપર 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 કોર્ટરૂમ ડ્રામા છે. મજા પડી જાય, તમને ખુરશીમાં જકડી રાખે એવો કોર્ટરૂમ ડ્રામા છે. દાવપેચ છે, સરસ મજાનું એક્ઝિક્યુશનથી બનેલી આ ફિલ્મ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ જ સરસ છે, ગીતો પણ સારા છે અને બધાનો અભિનય કમાલનો છે. મેં કહ્યું એમ કે ફિલ્મનો હીરો એની વાર્તા છે અને વાર્તા એટલી બખૂબી રીતે કહેવામાં આવી છે કે ઓડિયન્સના પૈસા વસૂલ થઈ જશે આ ફિલ્મમાં. ગયા મહિનામાં, જાન્યુઆરી મહિનામાં 3 સુપરહિટ ફિલ્મો આવી અને આ એ જ શૃંખલામાં આગળ વધે છે. સરસ મજાની ફિલ્મ બનાવવામાં આવી છે. દર્શકોનો, પ્રેક્ષકોનો રસ છેક સુધી જળવાઈ રહે એવી ફિલ્મ છે, મજા પડી જાય એવી ફિલ્મ છે. જે લોકો એવું માને છે કે ગુજરાતી ફિલ્મો સારી નથી આવતી, એ લોકો જો અગર આ ફિલ્મ જોશે તો એમને શરમ આવશે કે અમે આવું અત્યાર સુધી કેમ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી. જબરજસ્ત ફિલ્મ છે, મજા પડી જાય એવી ફિલ્મ છે અને તમને એક પરફેક્ટ ફિલ્મની ફીલ આપે એવી આ ફિલ્મ છે. ફિલ્મમાં 25% કોમેડી છે, બાકી 75% થ્રીલ રાઇડ છે, એટલે કે કોર્ટરૂમ ડ્રામા જે મજા પડે એવી એન્ગેજિંગ ફિલ્મ છે. હવે ઉલ્લેખ કરીએ એ વ્યક્તિનો કે જેણે ફિલ્મમાં જબરજસ્ત એક્ટિંગથી એક સોંપો પાડી દીધો છે. પહેલી વાર જેઓ ગુજરાતી ફિલ્મના પડદે દેખાઈ રહ્યા છે એવા કલાકાર કે જેને ગુજરાતી ટીવી સિરિયલમાં, હિન્દી સિરિયલ્સમાં, ક્રાઇમ પેટ્રોલ પ્રકારની સિરિયલમાં ઘણીવાર જોયા છે, લોકો એમના અભિનયથી પરિચિત છે, પણ ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર આવ્યા છે વેદિશ ઝવેરી અને ગજબનું પરફોર્મન્સ કર્યું છે એમણે. મલ્હારની સામે આ રોલ કરવા માટે
આવા જ કોઈક એક્ટરની જરૂર હતી આ ફિલ્મમાં અને વેદિશ ઝવેરીએ જબરજસ્ત એક્ટિંગ કરી છે અને ફિલ્મને એક અલગ જ લેવલ ઉપર લઈ ગયા છે. બધા જ લોકો એમના અભિનયથી એટલા ખુશ છે કે મજા પડી જશે જોવાની. અને હું પણ એ જ કહું છું કે આ ફિલ્મ અગર જો તમે ના જુઓ તો તમને ખરેખર તમે કંઈક ગુમાવશો એવી આ જબરજસ્ત ફિલ્મ છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ બેસ્ટ ટીમ પંડ્યા, ફિલ્મના ડિરેક્ટર, ફિલ્મના રાઇટર્સ અને ખાસ કરીને આ બધા જ એક્ટર્સ કે જેમણે ફિલ્મને આટલી સુંદર બનાવવામાં બધાનો ફાળો છે. એવી આ ઓલ ધ બેસ્ટ પંડ્યા બિલકુલ ચૂકવા જેવી નથી. તમારા પૈસાનું પૂરેપૂરું વળતર એટલે ઓલ ધ બેસ્ટ પંડ્યા. જલ્દીથી જોઈ આવજો આ ફિલ્મ, બહુ જ મજા પડશે એની મારી ખાતરી છે. વન્સ અગેન ઓલ ધ બેસ્ટ પંડ્યા. ખૂબ જ બિઝનેસ કરે, ખૂબ જ લોકોને ગમે, ખૂબ જ લોકો સુધી પહોંચે. 300 સ્ક્રીન ઉપર રિલીઝ થઈ છે આજે આ ફિલ્મ. 300 સ્ક્રીનમાં ચાલી રહી છે, 300 શોઝમાં ચાલી રહી છે આ ફિલ્મ. અને તમે જલ્દીથી ટિકિટ બુક કરાવો અને ઝટપટ દોડો થિયેટર તરફ. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.